તો આજથી પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે દેશ અને રાજ્યભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે। ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ સોમનાથમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। સોમનાથ મંદિરમાં શ્રાવણ માસમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે કે જેમાં 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત આશરે 450 લોકલ પોલીસ જવાનો ફરજ પર છે। આ ઉપરાંત એસઆરપી અને એક કંપની જીઆરડી એસઆરડીના જવાનો સહિત 1000થી પણ વધારે કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। મંદિર પરિસર ઉપરાંત પ્રવેશ માર્ગો, પાર્કિંગ અને ભીડવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે। બીડીડી, એલસીબી, એસઓજી, ડ્રોન ટીમ, ક્યુઆરટી અને માઉન્ટેન પોલીસની પણ મદદ લેવામાં આવશે। ગીર સોમનાથ પોલીસ અધિક્ષકે યાત્રિકોને સુરક્ષા તપાસમાં સહકાર આપવા માટે અપીલ કરી। से आया हूँ और आज मैंने सोमनाथ मंदिर में महादेव जी की दर्शन की मैंने और बहुत ही अच्छा अनुभव हुआ। मंदिर ट्रस्ट ने भी यहाँ पे बहुत ही अच्छा व्यवस्था कर रखी है। न ज़्यादा यहाँ पे क्राउड है, भीड़ भी नहीं है। 10 से 15 मिनट ही लग रहे हैं दर्शन होने में। અમે લગભગ ડીવાયએસપી થી કરી અને જીઆરડી હોમગાર્ડ સુધીના લગભગ 1000થી વધારે પોલીસ કર્મચારીઓ અધિકારીઓને તૈનાત કરેલા છે, જે વિવિધ એમની જવાબદારીઓ સંભાળી અને દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરી શકે અને આ એમનો જે દર્શનનો અનુભવ છે એ યાદગાર જીવનભર રહે એ માટેના અમારા પ્રયત્નો છે। આ વખતે જે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાના છે પૂરા આખા મહિના દરમિયાન, તો દર્શનાર્થીઓને પોલીસ તરફથી કોઈ પણ કડવો અનુભવ ના થાય એના માટે અમે જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ ઇન્ક્લુડિંગ હોમગાર્ડ જીઆરડીને પણ સોફ્ટ સ્કિલની તાલીમ આપેલી છે।